નમસ્કાર. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં હશો? હવે જુઓ, ધોરણ 12 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં આપણે અત્યારે 10મું પ્રકરણ ચાલી રહ્યું છે. ત્યારે બજાર પ્રક્રિયા સંચાલન, માર્કેટિંગ મેનેજમેન્ટ. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ ચર્ચા થઈ ગઈ છે કે 30% સિલેબસ જે રદ થયો છે એ સિવાયનો બાકીનો 70% સિલેબસ જે આપણી પાસે રહ્યો છે એમાંથી હવે 30 માર્ક્સનું ઓબ્જેક્ટિવ અને 70 માર્ક્સનું સબ્જેક્ટિવ એવી રીતના પેપર સ્ટાઇલમાં પણ ફેરફાર થયો છે. એટલે હેતુલક્ષી પ્રશ્નોત્તર ઉપર આપણે વધારે ભાર મૂકવો પડશે. આ પહેલી વાત. બીજી વાત, આ પ્રકરણની વાત કરીએ તો આ પ્રકરણમાં અત્યાર સુધી આપણે બજાર પ્રક્રિયા એટલે શું, એનો અર્થ, એના જુદા જુદા કાર્યોનો ટૂંકમાં પરિચય, એની આકૃતિ, ખ્યાલ આપતી આકૃતિ, તદુપરાંત એક 3 માર્ક્સનો તફાવત આપણે જોયો, બજારીય પ્રક્રિયા અને વેચાણ વચ્ચેનો તફાવત. 6 મુદ્દા તૈયાર કરવાના હતા. જુદી જુદી વિચારધારાઓનો આપણે પરિચય મેળવ્યો: ઉત્પાદન વિભાવના, પેદાશ વિભાવના, વેચાણ વિભાવના, બજારીય વિભાવના અને સામાજિક વિભાવના, સોશિયલ કોન્સેપ્ટ. વિદ્યાર્થી મિત્રો, આ બધી જ ટર્મિનોલોજીસ જે છે એ માર્કેટિંગનો કોન્સેપ્ટ ક્લિયર કરે છે. હવે ત્યારબાદ આપણે બજાર મિશ્ર, માર્કેટિંગ મિક્સ, એનો પરિચય મેળવ્યો. એમાં 4 Pની ચર્ચા કરી: પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ અને પ્રમોશન. પ્રોડક્ટ એટલે પેદાશ, પ્રાઇસ એટલે કિંમત, પ્લેસ એટલે વિતરણ. ચીજવસ્તુનું ઉત્પાદન થાય, ઉત્પાદનના સ્થળેથી ગ્રાહકો સુધી પહોંચાડવાની જે સમગ્ર પ્રક્રિયા છે એને આપણે પ્લેસ અથવા ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશન તરીકે ઓળખીશું. અને છેલ્લું પ્રમોશન. પ્રમોશન એટલે અભિવૃદ્ધિ. માલસામાનનું મોટા પાયા પર વેચાણ થાય તે હેતુથી અથવા વેચાણ કરવાના ઉદ્દેશ્યથી જે કંઈ પણ જાહેરાત છે કે અન્ય વેચાણ વૃદ્ધિના જે કંઈ પગલાં લેવામાં આવે છે એ બધું જ પ્રમોશનમાં આવરી લેવામાં આવે છે. ગયા સેશનમાં આપણે માર્કેટિંગ મિક્સ, એના 4 P, એનું એક ડાયાગ્રામ જોયો. ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં સૌથી પહેલાં પેદાશ ઉપરની સાઈડે. ઘડિયાળની વાત કરીએ તો ક્લોકવાઇઝ ડાયરેક્શન પ્રમાણે 12 વાગ્યા હોય ત્યાં પેદાશ, 3 વાગ્યા હોય ત્યાં કિંમત, 6 વાગ્યા હોય ત્યાં પ્લેસ અને 9 વાગ્યા હોય ત્યાં પ્રમોશન. ઘણીવાર પરીક્ષામાં તમને આકૃતિ પૂછાતી હોય છે 2 માર્ક્સ, એટલે એ આકૃતિ પણ આપણે આવી રીતે યાદ રાખી શકીએ. ત્યારબાદ આપણે પેદાશ એટલે શું, માર્કેટિંગના કાર્યનું ઉદ્ભવ બિંદુ છે એનો પરિચય મેળવ્યો. ત્યારબાદ કોન્સેપ્ટ ઓફ પ્રોડક્ટ, એમાં બ્રાન્ડિંગ, નિશાની, એનો અર્થ કે ભાઈ કોઈ પણ ઉત્પાદક પોતાનો માલ અન્ય ઉત્પાદકોથી અલગ પડે તે હેતુથી અને કોઈ એની નકલ ન કરી શકે તેમજ ગ્રાહકો સરળતાથી ઓળખી શકે તે માટે નામ, સંજ્ઞા, ચિત્ર, નંબર કે આ બધું જ આપવામાં આવે ત્યારે તેને બ્રાન્ડિંગ કહેવાય. તમે બધાએ બ્રાન્ડિંગની ડેફિનેશન તૈયાર કરી દીધેલી હશે. મેં તમને એવું પણ કહ્યું હતું, બ્રાન્ડિંગના ઓછામાં ઓછા 6 લક્ષણો, 8 આપેલા છે. 6 લક્ષણો આપણે ખાસ તૈયાર કરવાના છે. પરીક્ષામાં તમને ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચનમાં 4 લક્ષણ અથવા 2 લક્ષણો 2 માર્ક્સમાં પણ પૂછી શકે. આ બાબતની ખાસ નોંધ લેજો. પેદાશના પેટા મુદ્દા તરીકે 3 મુદ્દાઓની કાળજી રાખજો. કયા કયા 3 મુદ્દા? નંબર 1 બ્રાન્ડિંગ, નંબર 2 લેબલિંગ, નંબર 3 પેકેજિંગ. બ્રાન્ડિંગનો પરિચય આપણે મેળવ્યો, બ્રાન્ડિંગની લાક્ષણિકતાઓનો પણ પરિચય મેળવ્યો. આજે આપણે વાત કરીએ છીએ લેબલિંગ. લેબલિંગ એ શું છે અને લેબલિંગના કાર્યો અથવા ઉપયોગો.
તમને સ્વાધ્યાયમાં પણ 2 માર્ક્સનો પ્રશ્ન આપેલો જ છે, લેબલિંગના ઉપયોગો જણાવો કરીને. એટલે એ રીતે પણ લેબલિંગ ખૂબ જ મહત્વનું છે. ત્રીજાનો પહેલો પ્રશ્ન છે 2 માર્ક્સનો, લેબલિંગના ઉપયોગો. આપણે ઓછામાં ઓછા 4 ઉપયોગો તૈયાર, એટલે 4 કાર્યો તૈયાર કરવા પડે. અહીંયા કાર્યો જે છે એ જ એના ઉપયોગો. તો શરૂઆત કરીએ છીએ લેબલિંગ. મુદ્દા નંબર 10.3.2.3. લેબલિંગ એ બીજું કંઈ જ નહીં પણ આપણી જે પેદાશ છે એને અનુરૂપ રિલેટેડ વિથ ધી પર્ટિક્યુલર પ્રોડક્ટ સવિસ્તર માહિતી દર્શાવતો એક કાગળનો ટુકડો છે, દેટ ઇઝ લેબલિંગ. જે પ્રાથમિક પેકિંગ ઉપર ચોંટાડવામાં આવે છે, એટલે કે મેઇન પેકિંગ, જેને સીધા કસ્ટમર જોઈ શકે. લેબલ સામાન્ય રીતે પેદાશની બધી જ માહિતી વિસ્તારપૂર્વક દર્શાવે છે. તેમાં પેદાશનું વજન, માપ, એની કિંમત, ઉત્પાદનની તારીખ, તેમાં વપરાતા તત્વો, એક્સપાયરી ડેટ, અંતિમ તારીખ, આ બધું જ લેબલિંગમાં દર્શાવવામાં આવે છે. લેબલ વપરાશકારને મદદરૂપ થાય છે. વપરાશકાર એટલે ગ્રાહક. હાઉ ટુ યુઝ, પેદાશનો ઉપયોગ કેવી રીતે કરવો તે લેબલમાં દર્શાવેલું હોય છે. ઇન્ડિકેશન, હાઉ ટુ યુઝ. આ ઉપરાંત ઘણીવાર પેદાશનું પેકિંગ ખોલવા માટેની પણ સૂચના એમાં આપેલી હોય છે. દાખલા તરીકે આપણે કોઈ પણ સપોઝ મેડિકલની લિક્વિડ મેડિસિન હોય તો એનું ઢાંકણ કેવી રીતે ખોલવું, અથવા તો એનું મેઝર કેવી રીતે કરવું, અથવા તો એમાં પાવડર સ્વરૂપે હોય તો એને વોટર ફોર્મમાં ફેરવવા માટે કેટલું ડિસ્ટિલ વોટર ઉમેરવું, કેવી રીતે યુઝ કરવું, આ બધું જ સ્ટરિંગ વેલ કે ગમે તે કંઈ, તો એ બધી સૂચના લેબલમાં આપેલી હોય છે. દરેક લેબલમાં પેદાશની બ્રાન્ડનું નામ પણ હોય છે, એટલે જે અગાઉ આપણે બ્રાન્ડિંગ ભણી ગયા. કેટલાક ઉત્પાદકો તો લેબલ ઉપર જ ગ્રાહક ફરિયાદ નિવારવા માટે મફત ફોનની સુવિધા માટેનો નંબર પણ આપે છે મિત્રો, ટોલ ફ્રી નંબર, અને એનો ટાઈમિંગ પણ આપે છે. તો આપણે આ જોયું કે ભાઈ લેબલ ઉપર શું હોય, વજન, કિંમત, તારીખ, ઇન્ગ્રીડિયન્ટ્સ, એક્સપાયરી ડેટ, આ બધું તો હોય છે જ, પણ સાથે સાથે કેવી રીતે ઉપયોગ કરવો તે પણ હોય, પેકિંગ ખોલવાની સૂચના પણ હોય, બ્રાન્ડનું નામ અને કસ્ટમર કેરનો નંબર પણ હોય. વિદ્યાર્થી મિત્રો, કાર્યો જે આપેલા છે ને તમને પેજ નંબર 120 ઉપર, એ કાર્યોની બાજુમાં પેન્સિલથી ઉપયોગો એવું લખી દો, એટલે તમને આઈડિયા રહે. લેબલિંગના ઉપયોગો પૂછાય તેવું ના થાય, કોર્સમાં જ નથી એમ. પહેલું કાર્ય પેદાશને ઓળખવામાં મદદ કરે છે. હેલ્પ ઇન આઈડેન્ટિફિકેશન ઓફ પ્રોડક્ટ. તમે લેબલને જોઈને પ્રોડક્ટને ઓળખી જાઓ છો કે ભાઈ આ પ્રોડક્ટનો જ આપણે યુઝ કરીએ છીએ, ગુણવત્તામાં સારી હોય છે, વજન એનું આટલું હોય છે, બધું એડવાન્સમાં ખબર પડે. બીજું, પેદાશને ગુણવત્તા અને પ્રકાર વિશેની પૂરેપૂરી માહિતી આપે છે. એટલે કે પેદાશની ક્વોલિટી શું છે, કયા પ્રકારની ગુણવત્તા છે, કયા પ્રકારનું માલસામાન છે, એની પણ સ્પષ્ટ ઇન્ફોર્મેશન અહીંયા મળે છે. ત્રીજું, વપરાશકાર એટલે કે ગ્રાહકને પેદાશ વિશેની માહિતી મળે છે, મહત્ત્વની માહિતી, કે ભાઈ આ બનાવટમાં શેનો ઉપયોગ કર્યો છે, એની વપરાશની અંતિમ તિથિ કઈ છે, એની મેન્યુફેક્ચરિંગ ડેટ શું છે, કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ છે, આ બધી માહિતી એ લેબલિંગથી મળતી હોય છે. કેવી રીતે પેદાશને ઉપયોગમાં લેવી તે સમજાવે છે. હાઉ ટુ યુઝ. દરેક પ્રોડક્ટનું
યુઝિંગ જે છે અલગ અલગ સિસ્ટમથી હોય છે. તો એ પેદાશનો ઉપયોગ કેવી રીતે કરવો એની એક સ્પષ્ટ ઇન્ડિકેશન લેબલિંગના માધ્યમથી એ કાગળ ઉપર લખેલી હોય છે. પેદાશ માટે આકર્ષણ ઊભું કરે છે. તેની જાહેરાત માટે, વ્યક્તિગત સેવા માટે પણ તે મદદરૂપ થાય છે. સાથે સાથે સંસ્થાની કાયદાકીય અને નીતિ વિષયક જરૂરિયાતો પણ તે સંતોષે છે. એટલે આપણે અમુક પ્રોડક્ટ હોય છે ને કે હાર્મફુલ ફોર ધ ચિલ્ડ્રન, રીચ આઉટ, કીપ રીચ ફ્રોમ ધ ચિલ્ડ્રન, કીપ આઉટ રીચ ઓફ ધ ચિલ્ડ્રન, બાળકોથી દૂર રાખો, પોઈઝન હોય તો એનું સિમ્બોલ હોય. તો આ બધી જ માહિતી નીતિ વિષયક અથવા કાયદાકીય સ્ટેચ્યુટરી રિક્વાયર્ડ છે એની પણ માહિતી તે સંસ્થાને રિલેટેડ ઇન્ફોર્મેશન પણ તે લેબલ ઉપર આપી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઓછામાં ઓછી 4 ઉપયોગિતા અથવા તો આ 4 કાર્યો લેબલિંગના યાદ રાખવાના છે. બહુ જ સહેલું છે, સરળતાથી યાદ રહી જાય એવું છે. પેદાશના અનુસંધાનમાં જ ચોથો પેટા મુદ્દો એટલે પેકેજિંગ. આપણે આગળ પેદાશ પ્રોડક્ટની અંદર પ્રોડક્ટનો ખ્યાલ, બ્રાન્ડિંગ, લેબલિંગ અને હવે જોઈએ છે પેકેજિંગ. પેકેજિંગનું મુખ્ય કાર્ય શું? વસ્તુને સજાવવું, ડેકોરેટ ધ પ્રોડક્ટ. પેકેજિંગ તરીકે શેનો ઉપયોગ થાય? અંડરલાઇન કરજો. પ્લાસ્ટિકની કોથળી, કાપડની થેલી, કાગળના ખોખા, પ્લાસ્ટિકના પીપ, આ બધી વસ્તુઓ વાપરવામાં આવે છે. ઘણી બધી પેદાશોની સફળતાનો આધાર તેના પેકિંગ ઉપર રહેલો છે. હાઉ ટુ યુઝ. પેકિંગ એ પેદાશને રક્ષણ આપે છે. કોઈ પણ પેદાશ હોય એનું પેકિંગ હંમેશા જરૂરી છે. પેકિંગને કારણે જ પેદાશ વધુ આકર્ષક બને છે. ભાઈ, પેકિંગને કારણે માલને હેરફેર કરવામાં પણ સુવિધા રહે. એની ઉપર ઇન્સ્ટ્રક્શન આપણે આપી શકીએ. હેન્ડલ વિથ કેર, ફ્રન્ટ સાઈડ, બેક સાઈડ, એ પણ લખી શકાય. પેદાશના પેકિંગને કારણે પેદાશ વધુ સારી રીતે ઉપયોગમાં લઈ શકાય. અને સાથે સાથે પેકિંગનો ઉપયોગ જાહેરાત તરીકે પણ થઈ શકે. તમે જુઓ, કોઈ પણ વસ્તુ કે પ્રોડક્ટ હોય એની પેકિંગ, તો એ જે શોરૂમ હોય, સ્ટોર હોય, તો એના નામની એક બેગ, કેરી બેગ તૈયાર કરે લોકો. કાપડની બેગ, કાપડની થેલી, ખોખા, કોથળી, અને એની ઉપર એ શોરૂમની માહિતી, એ પ્રોડક્ટની માહિતી, એ ઉત્પાદકની માહિતી પ્રિન્ટ કરેલી હોય છે. અને એ ઓટોમેટિકલી જાહેરાતનું કાર્ય કરે છે. તો આ રીતે પેકિંગનો ઉપયોગ જાહેરાત તરીકે પણ થઈ શકે છે. તો આપણે જોયું લેબલિંગ. લેબલિંગ એટલે શું? લેબલિંગના ઉપયોગો અથવા કાર્યો. અને પેકેજિંગ. પેકેજિંગ તરીકે શેનો ઉપયોગ થાય? 1 માર્કનો પ્રશ્ન. એમાં પ્લાસ્ટિકની કોથળી, કાપડની થેલી, કાગળના ખોખા, પ્લાસ્ટિકના પીપ, આ બધાનો સમાવેશ પેકિંગ મટીરિયલમાં થાય છે. તો પેકેજિંગ પણ પેદાશ માટે ખૂબ જ અગત્યનું ઘટક છે. એ પેદાશની રક્ષા કરવાનું કામ કરે છે, પ્રોટેક્ટ કરે છે પ્રોડક્ટને. એ રીતે પણ એ ખૂબ જ ઉપયોગી છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીએ છીએ
માર્કેટિંગ મિક્સના 4 પી પૈકીનો બીજો પી એટલે પ્રાઇસ, કિંમત. ધંધાકીય એકમ માટે પેદાશની કિંમત નક્કી કરવાનો નિર્ણય ખૂબ જ મહત્વનો હોય છે અને બજારની અંદર ખરીદનાર હોય કે વેચનાર હોય, બંને માટે કિંમત ખૂબ જ મહત્વની બાબત છે. તમે બધા જ જાણો છો પેદાશની માંગ સાથે કિંમત વ્યસ્ત સંબંધ ધરાવે છે, કારણ કે જો કિંમત વધે તો માંગ સંકોચાય, કિંમત ઘટે તો માંગ વિસ્તરણ પામે. અહીં કહ્યું છે પેદાશની કિંમત વધતા તેની માંગ ઘટે છે અને તેની કિંમતમાં ઘટાડો થતાં તેની માંગમાં વધારો થાય છે. કિંમત નિર્ધારણની પ્રક્રિયા કોઈ પણ એકમની બજારની સ્થિતિ નક્કી કરે છે. એકમની આવક કે નફાનો આધાર એ પેદાશની કિંમત ઉપર રહેલો છે. દરેક એકમે પોતાના પેદાશ માટે વાજબી કિંમત નક્કી કરવી જોઈએ. વાજબી કિંમત એટલે ગ્રાહકોને પણ સંતોષ મળે. કોન્સેપ્ટ ઓફ પ્રાઇસ, કિંમત એટલે શું? અંડરલાઈન કરજો. કિંમત એટલે ગ્રાહક દ્વારા માલ કે સેવા માટે ભૌતિક, આર્થિક, સામાજિક અને માનસિક સંતોષ માટે ચૂકવવામાં આવતું મૂલ્ય છે. વેલ્યુ ઓફ પ્રોડક્ટ. કિંમત એ પેદાશ કે સેવાનું આર્થિક મૂલ્ય છે. ઇકોનોમિક વેલ્યુ ઓફ ધ પ્રોડક્ટ એન્ડ ધેટ ઇઝ પ્રાઇસ. અને એ કિંમત હંમેશા નાણાંમાં દર્શાવાય છે. આપણે પૂછીએ છીએ ને દુકાને જઈને કે શોરૂમ પર જઈને, ભાઈ આનો શું રેટ છે, આનો શું ભાવ છે, આની શું કિંમત છે? તો કિંમત ખરીદનાર અને વેચનાર બંને માટે ખૂબ જ અગત્યનું ઘટક છે, પરિબળ છે. કિંમત વગર વેચાણ, ખરીદ વેચાણ એનો સોદો જ નહીં થાય. તો બાર્ગેનિંગ એ કિંમતનો જ ભાગ છે. વિદ્યાર્થી મિત્રો, 5 માર્ક્સ લખજો. ફેક્ટર અફેક્ટિંગ પ્રાઇસિંગ, કિંમતને અસર કરતા પરિબળો. ખૂબ જ પરીક્ષાલક્ષી પ્રશ્ન છે. તમારા સ્વાધ્યાયમાં પેજ નંબર 131 ઉપર 5માનો બીજો પ્રશ્ન, પેદાશની કિંમતને અસર કરતા પરિબળો સમજાવો. પેદાશની કિંમતને અસર કરતા પરિબળો સમજાવો. 5 માર્ક્સનો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. ચાલુ વર્ષે જ્યારે 30% સિલેબસ રદ કર્યો છે ત્યારે આ પ્રશ્નનું મહત્વ વધી જાય છે. કુલ 7 મુદ્દાનો આ પ્રશ્ન છે. એકદમ સરળ છે, યાદ રહી જાય એવો છે. 5મા મુદ્દાના 3 પેટા મુદ્દા સાથે ટોટલ 10 મુદ્દા થાય. આપણે પોઈન્ટ્સ ખાસ યાદ રાખીશું. ક્રમ જરૂરી નથી. તમને જે ક્રમમાં તૈયાર કરવું હોય એ ક્રમમાં એ તૈયાર કરી શકાશે. તો ફેક્ટર્સ અફેક્ટિંગ ઓન પ્રાઇસિંગ, કિંમતને અસર કરતા પરિબળો, પેન્સિલથી લખો. ઈ વિભાગ 5 માર્ક. કયા પરિબળો જે છે એ કિંમતને અસર કરે? કાં તો કિંમતને ઊંચી રાખે, કાં તો કિંમતને નીચી રાખે, જાળવી રાખે કિંમત ભાવ સપાટી. તો સૌથી મોટું અને મહત્વનું જે પરિબળ છે તે છે પડતર. પહેલો મુદ્દો, પેદાશની પડતર. પેદાશની પડતરમાં કાચા માલની પડતર એટલે તમે કાચો માલ ખરીદીને લાવો છો અથવા એનું ઉત્પાદન કરો છો. ઉત્પાદન ખર્ચ, વહીવટી ખર્ચ, વેચાણ વિતરણના ખર્ચ, આ બધું જ પડતરમાં આવે. એટલે કિંમત નક્કી કરતી વખતે પેદાશની કુલ પડતરને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. નવી પેદાશ બજારમાં મૂકવામાં વિવિધ પ્રકારના ખર્ચ કરવામાં આવે છે. આ ખર્ચ પેદાશની વેચાણ કિંમતમાંથી વસૂલ કરવામાં આવે છે. કોઈપણ સંજોગોમાં પેદાશની કિંમત તેની પડતર કરતાં ઓછી ન રાખી શકાય. આ યાદ રાખજો.
આપણે એક સાદું ઉદાહરણ લઈએ કે ભાઈ આપણે કોઈ પણ વસ્તુઓ લાવી અને વેચવો હોય, ધંધો કરતા હોય, વેપારી પ્રવૃત્તિ કરતા હોય, બરાબર. 50 રૂપિયાની વસ્તુ આપણે માર્કેટમાંથી લાવવાનો ખર્ચ 5 રૂપિયા થયો, 55 રૂપિયા શોરૂમ, વેચાણ કરનારાઓ, સેલ્સમેન વગેરેનો પગાર, વહીવટી ખર્ચ, આ બધું ઉમેરતા બીજા 5 રૂપિયા, તો 60 રૂપિયા એ આપણી પડતર પડી. કોઈ પણ સંજોગોમાં આપણે 60 રૂપિયા કરતાં નીચી કિંમતે તો વસ્તુ નહીં જ વેચી શકીએ. ઘણીવાર આપણે સાંભળીએ છીએ ને, વેપારીઓ એવું બોલતા હોય કે ભાઈ આ તો પડતરે વેચી દઈએ છે, એટલે નફાનું ધોરણ ના રાખે. પણ એમને જે ખર્ચ કર્યો છે એ પેદાશ લાવવા કે બનાવવામાં, એ તો વસૂલ કરે છે. એટલે પહેલું જ પરિબળ પેદાશની પડતર. બીજું છે પેદાશની માંગ. પેદાશની માંગ અને પેદાશની કિંમત સીધી રીતે સંકળાયેલા છે. પેદાશની માંગ પર કયા કયા પરિબળો અસર કરે, તો તમે લોકો જે 11મા ધોરણમાં ભણી ગયેલા છો, ગ્રાહકોની રુચિ, ગ્રાહકોની સંખ્યા, પર્ચેસિંગ પાવર ઓફ કસ્ટમર, ખરીદ શક્તિ, હરીફોની સંખ્યા, બધી જ બાબતો માંગ ઉપર અસર કરશે. જ્યારે માંગ વધારે હોય ને પેદાશની, તો તમે થોડી ઊંચી કિંમત રાખી શકો, પણ બજારમાં માંગ જ ઓછી હોય તો તમારે કિંમત ઘટાડવી પડે. જો હરીફોની સંખ્યા વધુ હોય અથવા હરીફોની પેદાશની માંગ વધારે થતી હોય તો તમારે તમારી પેદાશની કિંમત હરીફોની કિંમત જેટલી જ રાખવી પડે. જો હરીફોની સંખ્યા ઓછી હોય તો તમે કિંમત વધુ રાખી શકો અને વધુ નફો મેળવી શકો. ટૂંકમાં માંગ એ પણ કિંમતને અસર કરે કે બજારમાં તમારી પેદાશની માંગ કેટલી છે અને કેવી છે. ત્રીજું છે હરીફાઈ. બજારમાં હરીફાઈનું પ્રમાણ પેદાશની કિંમત ઉપર સીધી અસર કરે છે. જેમ જેમ હરીફાઈ વધારે તેમ તેમ હરીફોની સંખ્યા વધુ અને તેમ તેમ ઉત્પાદક પણ કોમ્પિટિટિવ પ્રાઇસ રાખશે. બજારમાં હરીફોનો સામનો કરવો, તેમને પરાજિત કરવા કે પ્રવેશ મુશ્કેલ બનાવવો, આ બધી વ્યૂહરચના કહેવાય અને સ્ટ્રેટેજી કહેવાય. એને આધારે કિંમત નક્કી થાય છે. જો બજારમાં પેઢીની પ્રતિષ્ઠા ખૂબ સારી હોય તો એ હરીફો કરતાં વધુ કિંમત ગ્રાહક પાસેથી લઈ શકે. આપણે ઘણા બધા ઉદાહરણ લઈએ, તમે જુઓ. ફરસાણની વાત કરીએ તો કારેલી બાગમાં ગુપ્તાજીના સમોસા, પેટ્રોલ પંપની સામે. ત્યાર પછી વડોદરામાં જ આગળ જતા કુબેર ભુવન, નર્મદા ભુવન સાઈડ પર ફરસાણનો એક સ્ટોલ કે જે એની પ્રોડક્ટ, એની પેદાશ, એનો નાસ્તો વડોદરામાં અન્ય જગ્યાએ મળતા નાસ્તાની કિંમત કરતાં વધારે છે, છતાં પણ એનું વેચાણ વધારે છે. ચોથું છે સરકારી અને કાયદાકીય અંકુશો. જે એકમ બજારમાં ઇજારાશાહી ભોગવતું હોય, મોનોપોલી, તે વધુ કિંમત વસૂલ કરશે. આવા એકમો ઉપર સરકાર જાહેર જનતાના હિત માટે અંકુશ મૂકે છે. તદુપરાંત કેટલીક ચીજવસ્તુઓના વધુ પડતા ભાવ વધઘટ થતા હોય ત્યારે પણ કાયદાકીય રીતે અંકુશમાં મુકાય. તેને ધ્યાનમાં લીધા વગર કિંમત નક્કી ન કરી શકાય. સરકાર તેના પર નિયંત્રણાત્મક પગલાં લે છે, રેસ્ટ્રિક્ટિવ સ્ટેપ્સ ટેકન બાય ધ ગવર્મેન્ટ એટ ધ ટાઈમ. જીવન જરૂરી દવાઓ, પેટ્રોલ, ડીઝલ, ન્યૂઝપેપર, એનો કાગળ ન્યૂઝપેપરમાં વપરાતો હોય, તો આ બધા પર સરકાર દ્વારા નિયંત્રણ મુકાયેલું છે, એટલે ઊંચી કિંમતો ન લઈ શકાય. કાયદાકીય અંકુશ છે આ પ્રોડક્ટ ઉપર, એટલે સરકાર દ્વારા નિર્ધારિત ભાવ સપાટીએ જ તમારે ખરીદવું પડે. પાંચમું છે ઉદ્દેશ આધારિત કિંમત નક્કી કરવી. એના 3 પેટા મુદ્દા: મહત્તમ નફો, બજારમાં મોખરાનું સ્થાન મેળવવા અને હરીફાઈમાં ટકવા માટે. આ 3 હેતુ છે ઉદ્દેશ આધારિત કિંમત. જ્યારે બજારમાં ઇજારાશાહીની પરિસ્થિતિ હોય
અને એકમે ઘણા બધા સંશોધન કર્યા હોય, રિસર્ચ કર્યા હોય અને ખર્ચ કર્યા હોય અને પછી પેદાશને બજારમાં મૂકી હોય તો પોતાના ખર્ચ વસૂલ કરવા અને મહત્તમ નફો મેળવવા માટે આ ઉદ્દેશ્ય રાખે છે. મોખરાનું સ્થાન. કેટલીક વાર બજારમાં પોતાનો હિસ્સો વધે તે હેતુથી કિંમતો નીચી રાખવામાં આવે જેથી કરી વધુ ને વધુ ગ્રાહકોને આપણે આકર્ષી શકીએ. ત્રીજું છે હરીફાઈમાં ટકી રહેવા માટે. હરીફોની સંખ્યા વધુ હોય, તીવ્ર હરીફાઈમાં ટકવા માટે હરીફોની પેદાશ જેટલી જ કે તેનાથી ઓછી કિંમત રાખવા માટે પણ એકમ તૈયાર થતો હોય છે. નહીં તો માર્કેટમાં ટકી ના શકાય. એ ટકી રહેવા માટે એકમ પ્રયત્ન કરે છે. છઠ્ઠું છે આર્થિક સ્થિતિ. દેશની પ્રવર્તમાન આર્થિક સ્થિતિ પેદાશની કિંમત નિર્ધારણમાં મહત્વનો ભાગ ભજવે છે. જો આર્થિક સ્થિતિ સારી હોય તો કિંમતો વધુ રાખવામાં આવે છે અને જો બજારમાં ધીમા આર્થિક વિકાસને કારણે મંદી હોય, રિસેશન, તો પેદાશની કિંમત ઘટાડવી પડે. કારણ કે વિદ્યાર્થી મિત્રો, મંદીના સંજોગોમાં ગ્રાહકોની ખરીદ શક્તિ ઘટી જાય છે અને એવા સંજોગોમાં તમારે પેદાશની કિંમતો નીચી લઈ જવી પડે જેથી કરીને ગ્રાહકો એ ખરીદી શકે. તો તેજી હોય તો ઊંચી કિંમતો રાખો, પણ મંદીની પરિસ્થિતિ હોય તો પેદાશની કિંમતોમાં ઘટાડો કરવો પડે. સાતમું અને છેલ્લું પરિબળ છે ખરીદ વર્તણૂક. ગ્રાહકોની વર્તણૂક પેદાશની કિંમત નક્કી કરવા માટે મહત્વનું છે. શું આવે એમાં? અંડરલાઈન કરો. ગ્રાહકની ટેવ, રુચિ, સામાજિક, સાંસ્કૃતિક, વ્યક્તિગત અને આર્થિક પરિબળો આ બધા જ મહત્વનો ભાગ ભજવે છે. હવે આ પરિબળોમાં જો ફેરફાર આવે તો ગ્રાહકોનો પેદાશ પ્રત્યેનો અભિગમ બદલાઈ જવાની શક્યતા રહે છે અને એને પરિણામે પેદાશને જરૂરી પ્રતિસાદ મળતો નથી, એટલે ગ્રાહકો એ પેદાશ ખરીદવા તૈયાર થતા નથી. આ તમામ બાબતો કિંમત નિર્ધારણ વખતે ધ્યાનમાં લઈ પેદાશ કિંમત નક્કી કરવી ખૂબ જ હિતાવહ છે, ખૂબ જ જરૂરી છે. એટલે ગ્રાહકની વર્તણૂક, કન્ઝ્યુમર બિહેવિયર એ પણ કિંમતને અસર કરતું એક મહત્વનું પરિબળ ગણાય છે. તો આ સાથે જ કિંમતને અસર કરતા કુલ 7 પરિબળો. પહેલું, પેદાશની પડતર. બીજું, પેદાશની માંગ. ત્રીજું, બજારમાં હરીફાઈ. ચોથું, સરકારી અને કાયદાકીય અંકુશો. પાંચમું, ઉદ્દેશ આધારિત કિંમત નક્કી કરવી. એમાં 3 મુદ્દા: મહત્તમ નફો, બજારમાં મોખરાનું સ્થાન મેળવવા માટે અને હરીફાઈમાં ટકી રહેવા માટે. છઠ્ઠું પરિબળ આર્થિક સ્થિતિ અને સાતમું ખરીદ વર્તણૂક. વળીને કહું છું કે વિદ્યાર્થી મિત્રો, તમે આ 5 માર્ક્સનો પ્રશ્ન ખાસ તૈયાર કરજો. બિલકુલ પરીક્ષાલક્ષી છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવું પણ આપણે કહી શકીએ. વિભાગમાં પૂછી શકાય એવો છે. તમારા સ્વાધ્યાયમાં 5માનો બીજો પ્રશ્ન આપેલો જ છે, તો આ હોમવર્ક પણ તમારે લખવાનું છે. કિંમતને અસર કરતા પરિબળો. એ સાથે જ આગળ આપણે જોઈ ગયા લેબલિંગ, એના ઉપયોગો, જે તમારા સ્વાધ્યાયમાં 3જાનો પહેલો પ્રશ્ન છે, એ પણ હોમવર્કમાં લખવાનો છે. આ 2 એ સિવાય અગાઉ આપણે જે જોયું પેકેજિંગ, એના હેતુઓ શું છે, કેમ કરવું પડે, એની પણ પેકેજિંગના પેરેગ્રાફમાં પહેલી 3 લીટીઓમાં એ જવાબ છે, એ પણ જોઈ લેજો. આ સાથે જ આપણે માર્કેટિંગ મિક્સના 2 P પૂરા કર્યા. પહેલું પ્રોડક્ટ અને બીજું પ્રાઇસ. મેં તમને કહ્યું હતું ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં 4 Pની જે ડાયાગ્રામ, જે આકૃતિ દર્શાવેલી છે, એમાં ત્રીજો P એટલે પ્લેસ અથવા ડિસ્ટ્રીબ્યુશન, ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશન એવું પણ કહેવાય.
તો એ વિતરણનો ખ્યાલ, વિતરણના જુદા જુદા માધ્યમો, ચેનલ્સ ફોર ડિસ્ટ્રીબ્યુશન્સ. ત્યાર પછી છેલ્લો પી એટલે પ્રમોશન, અભિવૃદ્ધિ એટલે કે વેચાણ વૃદ્ધિ, એનો પરિચય આપણે હવે આગળના સેશનમાં જોઈશું. તમે હોમવર્કમાં કિંમતને અસર કરતા પરિબળો અને લેબલિંગના ઉપયોગો આ બે ખાસ લખી દેજો, અને એમાંય કિંમતને અસર કરતા પરિબળોના મુદ્દા પણ મોઢે કરી દેજો. પરીક્ષાલક્ષી છે, પરીક્ષાની તૈયારી કરતા જજો. બાકીનું આપણે આગળના સેશનમાં જોઈશું. થેન્ક યુ.